કાકી એક મિનિટ, હું કંઈક બોલું? જુઓ રાજભાઈ, મને બિઝનેસ હેન્ડલ કરવાની કોઈ જ ઈચ્છા નથી. ઇનફેક્ટ સાચું કહું તો બિઝનેસ કરવો એ મારા લોહીમાં જ નથી. કાકી પ્લીઝ પ્લીઝ, આઈ એમ સોરી કાકી, પણ મને વિચારવાનો થોડો સમય આપો. આ નિર્ણય મારા માટે બહુ મોટો નિર્ણય છે, એટલે હું વિચાર્યા વગર તો હા ન જ પાડી શકું. આઈ એમ સોરી કાકી. કાકી તમે સમજતા કેમ નથી? મારો અને રાજનો સંબંધ આવો જ ટકેલો રહે ને, એટલા માટે જ મેં ના પાડી છે. કાકી સંબંધોમાં એકવાર વેપાર વચ્ચે આવી જાય ને એટલે એક રહેવું અશક્ય બની જાય છે, અને એકવાર વેપાર શરૂ થયો એટલે ગમે તેવો ફૂલ જેવો ખીલેલો સંબંધ પણ મુરઝાઈ જાય છે. કાકી તમને ખબર છે, હું નાનપણથી જ રાજને મારા જીવનની સુખ દુઃખની દરેક પળોમાં મારી જોડે ઈચ્છું છું, લાઈક એ સ્ટ્રોંગ પાર્ટનર. તો પછી અમે બિઝનેસમાં પાર્ટનર રહીએ કે ના રહીએ એનાથી શું ફરક પડે છે? આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. મને જ નથી ખબર કે શું ચાલી રહ્યું છે. મેં ગઈકાલે જે નિર્ણય લીધો એ સાચો હતો કે ખોટો કશું ખબર નથી પડતી. આઈ એમ લિટલ કન્ફ્યુઝડ. એક બાજુ મારું દિમાગ મને એમ કહે છે કે મારા આટલી સારી ઓપોર્ચ્યુનિટી જતી નહોતી કરવાની, અને બીજી બાજુ મારું દિલ મને એમ સમજાવે છે કે મને આ કશાની જરૂર જ નથી. ગોડ, શું કરું કશું જ ખબર નથી પડતી. ભાઈ વાહ, આજે તો મારી સાનિયા બહુ જ બ્યુટીફુલ લાગે છે. સાનિયા મારી વાત તો સાંભળ. મતલબ આજે મારી સાનિયા મારાથી રિસાયેલી છે. સાનિયા, મને એક વાત કહે, આજે આપણા લગ્ન થવા એ વધારે ઇમ્પોર્ટન્ટ હતું કે નહીં? અને ઇન્ડિયન મેરેજીસમાં તો નાની મોટી રકઝક સામાન્ય વાત છે. આવા સમયે આપણે ચૂપ રહીએ એ જ વધારે સારું છે. અને જો હું કંઈક બોલે તને ઝઘડો વધી જાત તો, આપણા લગ્ન અટકી જાત તો શું તને ગમે? નહીં ને? તો પછી ચલ, આજે હું તને એક વાતનું પ્રોમિસ આપું છું, આજ પછી આવી સિચ્યુએશનમાં ક્યારે હું ચૂપ નહીં રહું. ઓકે? નાઉ હેપી? ધેન સ્માઇલ. ધેટ્સ માય સાનિયા. ના, સાચે જ મારે એ છોકરીને મળવું છે, એને મળીને મારે એને થેન્ક યુ કહેવું છે, કારણ કે આજે એ છોકરીના લીધે જ હું મારી પત્ની જોડે બેઠો છું, અને મારી પત્ની મારી સાથે સ્વીટ વાતો કરી રહી છે. મારે એને મળવું છે. હે ઠાકોરજી, એ છોકરી જ્યાં પણ હોય તમારી કૃપા એના પર હંમેશા વરસાવજો. આપણે બંને ભેગા મળીને એના માટે પ્રાર્થના કરીશું.